જામનગરથી પ્રસિદ્ધ થતું આંબેડકર દર્પણ ન્યૂઝપેપર મળતી માહિતી મુજબ છેલ્લા 15 થી 17 વર્ષથી આ લોકો કોન્ટ્રાક્ટ બેઝમાં કામ કરે છે. મહિલાઓ તેમજ જેન્ટ્સો સફાઈ કામદાર તરીકે તેઓને કોઈ પણ ફોલ્ટ કાઢી અને છેલ્લા વર્ષથી ત્યાં ઉતાર લેખે છે એવું આ લોકો કહી રહ્યા છે. આપણે જાણીશું શું કહેવા માંગે છે. શું નામ ભાઈ તમારું? મારું નામ ધારેશ છીપરિયા છે. શું બનાવ છે તમારો? હું છેલ્લા 10 વર્ષથી આ ઇરવિન હોસ્પિટલમાં નોકરી કરું છું. અમે જે કોન્ટ્રાક્ટમાં હતા એ કોન્ટ્રાક્ટમાં અત્યારે એ લોકોને અમારે 10 વર્ષથી છેલ્લા અમે ફરજ ત્યાં બજાવી છીએ. આ નવો કોન્ટ્રાક્ટ જેવો આવ્યો છે ત્યાં અમને ડાયરેક્ટ આ લોકો અમને શું છે આપનું નામ? આપનું નામ શું? સુનંદાબેન. હા બોલો, શું છે પછી? યંગ બાયુને લે છે અને જૂની બાયુને ઉતારીને નવી બાયુને લે છે અને એના પર્સનલ કામ માટે સ્પેશિયલ ઓફિસમાં બોલાવે છે અને એમ કહે છે કે તમે અમારા પર્સનલ કામ કરો. એટલે એને પર્સનલ કામ કરવા માટે છે કે બાયુ કામ ઓફિસ હોસ્પિટલના કામ કરવા માટે છે? ખરાબ કામ કરાવે છે ને બાયુના કચરા નાખો બાયુ જાય અહીંયા બાયુ બીવે છે. અત્યારે અહીંયા બાયુની ઇજ્જત ઉપર હાથ નાખે છે. બોલ. મારું નામ પાર્વતીબેન મકવાણા છે. હું હોસ્પિટલમાં 15 વર્ષથી નોકરી કરું છું, બરોબર. અને આપણે સવારે બાયુ કચરો નાખવા જાય ને સવારે 5 વાગે, એમાં બધી લેડીઝ માટે 5 વાગે અહીંયા ઓફિસમાં બોલાવે, બરોબર. કચરો નાખવા ગયા કે એના કામ કરવા કે આપણે શું કરવું, કોઈ અહીંયા ડૉક્ટરો રાડું પાડે, બરોબર. અને રાજભા કરીને છે ને એ તો મેઇન માણસ છે. બધી બાયુને તકલીફ એક જ માણસ વધારે દે છે બધી રીતના. અમે ઓફિસમાં જઈને તેમ કે કેવા કપડાં પહેરીને આવો, કેવા બધી રીતના એને પર્સનાલિટી આપણે એને કાંઈ જરૂર છે એવી, એને નોકરીથી મતલબ હોય ને, નોકરીથી મતલબ રાખે ને. મેં એવી રીતના કીધું ને તો મને તો એને કહી શકે તારે ઓફિસમાં આવવાનું જ નહીં, તારે ને વીરુબેનને તો આવવાનું જ નહીં કોઈ દિવસ. અમે નોકરી કરતા હોય તો લેડીઝને નહીં બોલાવવાનું, જેન્ટ્સને બોલાવવાના. હા, અમને તો ઈ બંધણી કરે, અમને ઈ બંધણી કરે, બરાબર. નકર તમને નોકરીમાંથી ઉતારી જ નાખશું. એને કે બેને જોઈને ભેગી તો કે નોકરીમાંથી ઉતારી જ નાખશું. અને બધી લેડીઝોને હે ને ગેરઉપયોગ કરે છે બધી રીતના, બરાબર. એને કહે કે અહીંયા નહીં આવો ને આ ટાઈમે આવો ને આ ટાઈમે આવો ને રોડવારી અમે, બરાબર. બધા કચરા ઉપાડી બધી રીતના બધાય ત્રાસ કર્યા છે. તોય અમને અટાણે હે ને નવી બાયુને લઈ છે, જૂની અમે છે એટલા ટાઈમ તો એને અમને ઉતારી મૂક્યા છે. હું 5 વાર ઓફિસમાં ગઈ છું. રમેશભાઈને મેં મળી હતી 2-3 વાર, તો રમેશભાઈ કીધું કે તમને ફોન આવી જશે. હું ઓફિસે ગઈ, નિસારભાઈને ફોન કરેલા છે મેં, બરાબર. 2-3 વાર અમે 2 જણી ભેગી જ હતી કે બે અમને નોકરીમાં લઈ લ્યો. અમારા નાનકડા છોકરા છે, બરાબર. અમે શું કરીએ, અમે નાનકડા છોકરા છે એટલે અમે હે ને કામ બીજું તો અમે ના કરી શકીએ. આપણે નોકરી સત્તા છે તો આપણે શું કરવું. અને અમે બધા કોરોનામાં એટલી નોકરી કરી છે કે વાત મેં કીધી કે કોરોનામાં જે માણસ જે ના કરવાના કામ અમે કરી દીધા છે, બરાબર. ને લોકોને તો અટાણે અમારી કદર નથી કોઈ વસ્તુની કોઈ રીતના, બરાબર. અમને કીધું ને હું 5 વાર ગઈ, પગે પડી ગઈ હતી કે રાજભા મને નોકરીમાં લઈ લ્યો, બરાબર. તોય રાજભા કહે કે નહીં બને, બરાબર, તમારું કામ આ નહીં બને. તો મેં કીધું પછી મને કંઈ અંદર ઓફિસમાં આવો, બરાબર. એ કે ઓફિસમાં આવે. તો મેં કીધું ઓફિસમાં શું કામ છે? તો ઓફિસમાં એ કે આવો ને તો કે નોકરીમાં લાવો, નકર ના લો, બરાબર. અમને અને વીરુબેનને 2 મહિના પહેલાં લઈ લીધા હતા એકવાર, બરાબર. વીરુબેનને 2 મહિના રાખ્યા નોકરીમાં. ફરજિયાત વીરુબેનને કીધું કે નાઇટ જ કરો. એને નાના છોકરા છે, બરાબર. એમને નાના છોકરા છે બિચારી, તોય નાઇટ કરી 1 મહિનો નાઇટ કરી, રેગ્યુલર નાઇટ કરી નોકરીમાં રાખી, નકર નહીં રાખવું. હા, પર્સનલ કામ કરવાના અને તમારે નાઇટ જ કરવાની, નકર ઓફિસે ધક્કો ખાવાનું નહીં. અને વિશાલભાઈ ઓફિસે ગયા તો વિશાલભાઈ એમ કે રાજભાઈ કહે તો અમે લઈએ, નકર ના લઈએ. શું નામ આપનું? રાજશ્રીબેન જગદીશભાઈ છાચલા. હું 2-3 વાર ઓફિસે ગઈ હતી પૂછવા કે ભાઈ મારા ઘરનાને ક્યાં મૂક્યા છે. તો મને મન ફાવે એમ ગારું બોલવા માંડ્યા કે અહીંયા કોઈ લેડીઝનો આવવાનો અધિકાર છે નહીં. તો અમારે કઈ જગ્યાએ એને સરનામું ગોતું કે અમે ક્યાં એને પૂછવા જાય કે ભાઈ આને ક્યાં મૂક્યા છે એમ. રમેશભાઈને હું 2-3 વાર ફોન કરીને પૂછ્યું કે ભાઈ આ લિફમેન છે ને એને આ જગ્યાએ શું કામ મૂકો છો? તો એને મને મનફામ ગાર દીધી, જવાબ નથી દીધો. ઓફિસે હું ગઈ હતી, ઓફિસે મને જવાબ દીધો નથી. હું 3-4 વાર ઓફિસે જઈ આવી છું. તો આનો નિર્ણય હું લેવો એનો કંઈક જવાબ આપો મને. વધારે બોલજો. શું નામ કીધું? મંજુબેન વાલજી. શું સમસ્યા છે આપની? મોટી કોન્ટ્રાક્ટ આવ્યો તો મને છે ને મારે ખાતામાં મારા છોકરાનું નામ હતું તો એ મને ઉતારી નાખી હતી 8 મહિના. પછી મેં અરજી કરી તો મને એને 2 મહિના લીધી. અને હું વોર્ડમાં છે સફાઈ કરતી હતી, હું પડી ગઈ. પછી મને મહિના એકનો પ્લાસ્ટિકનો પાટો આવ્યો તો મેં ગઈ હતી બીજે દિવસે રાજભા આગળ કે કાંઈ કાગળિયા કાંઈ દેવાના છે, રજૂ કરવાના છે મારા રજાના. તો મને એને ના પાડ્યું કે કાંઈ કરવાના નથી, કે તમારો મહિનાનો પાટો નીકળી જાય ને એટલે અમે તમને લઈ લઈશું. તો આ 3જો મહિનો બેઠો, મને કામે કંઈ લેતા નથી. હું કેટલી વખત નિસારભાઈ આગળ જઈ આવી,
રાજભાઈ આગળ જે આવી તો મને કીધું, હું હજી 2-3 દી પહેલાં ગઈ હતી તો મને કીધું કે અત્યારે જગ્યા જ નથી. મેં એટલું કીધું મને પહેલી તારીખ સુધીમાં લઈ લેશો, તો મને એને ના પાડી રાજભાઈએ કે અત્યારે જગ્યા જ નથી, અમે તમને ફોન કરશું કે તમારા સગા કોઈ પાડોશીમાં આવી છે જે કામ કરતા આવી છે એના ભેગાથી અમે સમાચાર મોકલાવશું. તો મને આ 3જો મહિનો બેઠો પણ મને એને ફોન ન કર્યો ને હું 4 વધારે બોલો. આપણે મારી લિફ્ટમેન ડ્યુટી છે તો મને સ્વીપરના કામ કરવા મોકલે, સંડાસ બાથરૂમ સાફ કરવા મોકલે. બરાબર, લિફ્ટમેનનો ઓર્ડર હોય તો લિફ્ટમેનમાં જ હોવું જોઈએ ને, કંઈ એમાં સ્વીપરમાં થોડું મોકલવું જોઈએ. સંડાસ બાથરૂમ સાફ કરવા મોકલે, બિનવાસુ બેસનને સંડાસ બાથરૂમ સાફ કરવા મોકલે, એ ન હાલે ને. એની કંઈક મને આગળ કાર્યવાહી 6 મહિના છે બ્લેક લિસ્ટમાં આની પહેલાં ઉતારવામાં આવ્યો હતો. તો મને જ્યારે નોકરી પરથી ઉતારવામાં આવ્યું ત્યારે મેં બધી જગ્યાએ રજૂઆત કરી હતી. તો મારી ઉપર એવા આક્ષેપ નાખવામાં આવ્યા હતા કે મેં ડૉક્ટર ઉપર હાથ ઉપાડ્યો છે, પણ મારી પાસે પ્રૂફ છે કે 10 જણાથી ઉપર વધારે કે ડૉક્ટરે મને માર્યો હતો અને પછી મને ખોટી રીતના બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે આરએમઓ સક્સેના સાહેબે મારી એક ના સાંભળી, વસાવડા સાહેબે પણ મારું એક સાંભળ્યું નહીં અને મને ખોટી રીતના નોકરી બધી કાઢી નાખવામાં આવ્યો. અને મેં બધી જગ્યાએ કીધું કે ભાઈ મારો હક નથી, પણ મારી પાસે પ્રૂફ છે, 10 જણાની ઉપર સાક્ષીમાં છે, પેશન્ટ એના સગા અથવા અંડર અમારા સ્ટાફના પણ છે કે જેને ખબર છે કે મેં ડૉક્ટર ઉપર નહીં, ડૉક્ટરે મને મારેલો છે. મને ઉતારી દીધો. 1.5 વર્ષથી નોકરી કરતો હતો. મા બેન અમુક ગાળું કાઢી હાથ ઉપર કોને ગાળું કાઢી હતી? કોને માર્યું? મકસુદભાઈ. હું જ્યારે એમ જે હમણાં કોન્ટ્રાક્ટ આવ્યો, એગ્રીમેન્ટ બધા આપ્યા હતા, હું નોકરી કરતો જેમાં ગુંડા બોલી ગયા હતા મકસુદભાઈ. હું કહું ભાઈ મારા મકાન 7 નવા પાડી લે કે લઈ લ્યો ભાઈ સાહેબ કરતો હતો. તો હજી લોકોએ મને આગળ લીધો નથી. એ આજકાલ કરે, નવા માણસો આવે છે રોજ. હું એટલે અભિનંદન મારો. વધારે બોલજો. મારું નામ વૈશાલી ધામેચા છે. એ જીજી હોસ્પિટલની અંદર ત્યાં બાયુના શોષણ કરતા, એને છેડતી કરતા ઘણી બાયુની છે ને ફરિયાદ છે.